જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો ને આપણે રાજુભાઈ સાથે આવ્યા હતા પોરબંદર। જોઈ લો, આપણે રાજુભાઈ હે ફાક્યું બનાવે છે અને જો આપણી રાજુભાઈની ગાડી છે। રાજુભાઈ આજે ટ્રીપ કમ્પ્લીટ કરીને આવ્યા છે એટલે ગાડીને સર્વિસ કરાવી અને કમ્પ્લીટ કરી દીધી છે। અને હવે આપણે જે નવી ટ્રીપનો ફરવાનો પ્લાન આવતો હતો એ પ્લાન વિશે તમને જણાવવાનું હતું કે અમે અને રાજુભાઈ બે ભાઈઓ જઈએ છીએ અમરનાથ, જમ્મુ કાશ્મીરમાં। અમરનાથ યાત્રા જે ચાલુ થઈ છે કાલે 3 તારીખથી ચાલુ થઈ છે એટલે આજે અમારે અને રાજુભાઈને નીકળવાનું છે રાતે ટ્રેનમાં અહીંયાથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી આપણે પછી જવાનું છે જમ્મુ। એટલે આપણે જમ્મુ કાશ્મીર જવાનું છે પ્રવાસમાં ફરવા માટે। અને આપણે જો ફરવા માટે જવાના છે એટલે આપણે થોડુંક શોપિંગ કરવાનું હતું, બેગ કપડાં બપડા બૂટ એવું બધું લેવાનું હતું એટલે લઈ લીધું છે। અને અત્યારે જો પોરબંદર ગાડી પણ રાજુભાઈની કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે ગાડીને આપણે રાણાઓ ફેક્ટરીએ મૂકી પાર્કિંગમાં અને પછી અમે અને રાજુભાઈ રાત્રે ટ્રેનમાં નીકળવાના છે। એટલે અત્યારે જોઈ લો, આપણે બધી તૈયારી જવાની થઈ ગઈ છે। રાજુભાઈ જાઓ ને અમરનાથ? બરફાની પાસે જવાનું જોઈએ ને। જો રાજુભાઈ કહે છે કે આપણે બાબા બરફાની જાય, બાબા બરફાની ભૂખે કોણ પ્યાસે કો પાણી જાય, બાબા બરફાની પાસે આપણે જવાનું જ છે। એટલે આજે સાંજે આપણે નીકળવાના છે અમરનાથ યાત્રા માટે। એટલે હલો, હવે જય માતાજી, જય દ્વારકાધીશ। આપણું હવે થોડીક તૈયારી કરી લઈએ, હજી ઘરે જઈને થોડીક તૈયારી કરવાની છે કરી લઈએ અને પછી રાતે નીકળીએ બાબા બરફાની પાસે। અને આપણે અહીંયા રાણાઓ ફેક્ટરીએ પહોંચી આવ્યા છે। જો અહીંયા આપણે રાખી દીધી છે રાજુભાઈની ગાડી અને હવે આપણે નીકળવાનું છે ઘરે જવા માટે। ઘરે જતા પહેલાં આપણે રસ્તામાં જવાનું છે બાયપાસમાં વીરા બાપાના મંદિરે, જ્યાં આપણે વીરા બાપાનું મંદિર છે ત્યાં પણ જાઉં। એટલે વીરા બાપાના દર્શન કરી અને પછી ઘરે જઈએ અને પછી સાંજે આપણે નીકળી જવાનું છે એટલે બાપાના દર્શન પણ કરતા જઈએ। અને જો અહીંયા આપણે ગાડી રાખી દીધી છે, અહીંયા ફેક્ટરી। હવે ગાડી રાખી અને જો અહીંયા આપણું બાઇક પડ્યું છે લઈ અને હવે આપણે પછી નીકળી જઈએ। અને આપણે પહોંચી ગયા છે ચિરોડા ધાર, સંત શ્રી વીરા ભગતની જગ્યાએ। જોઈ લો, આપણે અહીંયા પહોંચી ગયા છે। આપણું પોરબંદરથી ખરીદી કરી અને આપણે અહીંયા આવી ગયા છે। હવે હમણાં અહીંયા વીરા બાપાના દર્શન કરી લઈએ અને પછી જઈએ આપણે ઘરે। જોઈ લો ભાઈ, આ છે આપણે વીરા ભગતની જગ્યા ચિરોડા ધાર ઉપર। જોઈ લો કેવી રધી છે જો ભાઈ બાપાની જગ્યામાં। હાલો આપણે તમને કરાવીએ બાપાના દર્શન। જો ભાઈ, આ છે આપણા બાપાની મઢુલી। જોઈ લો, અહીંયા છે વીરા બાપાનું મંદિર। આપણે દર્શન કરી લીધા, રાજુભાઈ જો દર્શન કરે છે અને તમે દર્શન કરી લ્યો। જોઈ લ્યો ભાઈ, કેવી પાવન જગ્યા છે, કાંઈ ઘટે નહીં બાપાના સાનિધ્યમાં। બહુ જોરદાર વાતાવરણ છે, વરસાદ પણ ઝીણો ચાલુ છે। આપણે અહીંયા હમણાં પહોંચી ગયા છે। હવે થોડી વાર અહીંયા બેસી અને પછી ઘરે નીકળીએ। આપણે પછી તૈયારી પણ કરવાની છે અમરનાથ જવા માટેની। જોઈ લ્યો। હા, જય માતાજી ભાઈ। તો આપણે જો અહીંયા પહોંચી ગયા છે વીરા બાપાની જગ્યાએ ચિરોડા ધાર ઉપર। તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે અને પછી આપણે હવે ઘરે થોડીક તૈયારી કરવાની છે, સામાન પેક કરવાનો છે। સામાન પેક કરી અને પછી આપણે સાંજે 11 વાગ્યાની ટ્રેન છે એટલે આપણે અહીંયાથી નીકળી જવાનું છે બાબા બરફાનીના દર્શન કરવા માટે। એટલે હાલો આપણે અહીંયાથી નીકળીએ।